નવસારીના સિટી ગાર્ડન સોસાયટીમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીનો પર્દાફાશ। લાખોના ખર્ચે બનાવેલા નવા રોડ પર કોન્ટ્રાક્ટરે જેસીબી, ક્રોલર, એક્સકેવેટર ચલાવતા રોડ પર ખાડા પડ્યા। સોસાયટીમાં જૂની પાણીની ટાંકી તોડીને નવી ટાંકી બનાવવાનું કામ ચાલી રહ્યું છે। તે કામ માટે કોન્ટ્રાક્ટરે મશીન ચલાવીને રૂટને બિસ્માર કરી દીધો। નવા રોડ પર જેસીબીના ક્લોર વ્હીલ ફરી વળતા ડામર રોડની સપાટી ઉખડીને ઊંડા ખાડા પડી ગયા। કોન્ટ્રાક્ટરની આ જ બેદરકારીથી હવે મહાનગરપાલિકાએ ફરીથી રોડ બનાવવાનો ખર્ચ કરવો પડશે। સોસાયટીના રહીશો અને સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે શું મહાનગરપાલિકા હવે આ ગંભીર બેદરકારી બદલ કોન્ટ્રાક્ટર પાસેથી રકમ વસૂલશે કે કેમ? સ્થાનિકોનો તો એવો પણ આરોપ છે કે રોડ બન્યાને 10 દિવસ પણ નથી થયા અને જેસીબીને લીધે રસ્તા પર ખાડા પડી ગયા છે। જો આ રીતે જ નુકસાન કરવું હોય તો નવો રોડ બનાવવાનો કોઈ અર્થ નહોતો। નવસારીના સિટી ગાર્ડન સોસાયટીમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીનો પર્દાફાશ। લાખોના ખર્ચે બનાવેલા નવા રોડ પર કોન્ટ્રાક્ટરે જેસીબી, ક્રોલર, એક્સકેવેટર ચલાવતા રોડ પર ખાડા પડ્યા। સોસાયટીમાં જૂની પાણીની ટાંકી તોડીને નવી ટાંકી બનાવવાનું કામ ચાલી રહ્યું છે। તે કામ માટે કોન્ટ્રાક્ટરે મશીન ચલાવીને રૂટને બિસ્માર કરી દીધો। નવા રોડ પર જેસીબીના ક્લોર વ્હીલ ફરી વળતા ડામર રોડની સપાટી ઉખડીને ઊંડા ખાડા પડી ગયા। કોન્ટ્રાક્ટરની આ જ બેદરકારીથી હવે મહાનગરપાલિકાએ ફરીથી રોડ બનાવવાનો ખર્ચ કરવો પડશે। સોસાયટીના રહીશો અને સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે શું મહાનગરપાલિકા હવે આ ગંભીર બેદરકારી બદલ કોન્ટ્રાક્ટર પાસેથી રકમ વસૂલશે કે કેમ? સ્થાનિકોનો તો એવો પણ આરોપ છે કે રોડ બન્યાને 10 દિવસ પણ નથી થયા અને જેસીબીને લીધે રસ્તા પર ખાડા પડી ગયા છે। જો આ રીતે જ નુકસાન કરવું હોય તો નવો રોડ બનાવવાનો કોઈ અર્થ નહોતો।